સુરેન્દ્રનગર સાયલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો ત્યારે સાયલા સરકારી હોસ્પિટલના ડોક્ટરે માનવતા લજાવી. ડોક્ટરે દર્દીને સારવાર આપવાના બદલે તેને માર માર્યો. સાયલાના નેશનલ હાઈવે ઉપર બેફામ દોડતા ડમ્પર વારંવાર અકસ્માતો સર્જે છે ત્યારે એક અજાણ્યા ડમ્પરે છોટા હાથીને અડફેટે લઈ અને 100 ફૂટ ઘસેડી નાખ્યો, જેમાં 15 થી વધુ પરપ્રાંતીય મજૂરો ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે આસપાસના લોકો દોડી અને સાયલા હોસ્પિટલે લઈ ગયા તેમને, તો દર્દીઓની લોહી લુહાણ હાલત થઈ હોવા છતાં ડોક્ટરે માનવતા નેવે મૂકી અને સારવાર કરવાની બદલે દર્દીઓને જોડી નાખ્યા. તો હોસ્પિટલમાં હંગામો સર્જાતા ડોક્ટર સામે રોષ ફેલાયો છે. તો સાયલા હાઈવે ઉપર દોડતા ડમ્પરો યમદૂતની જેમ અકસ્માતો સર્જીને નાસી જાય છે. તો સાયલા પોલીસ આ ડમ્પરો પાસે મોટો હપ્તો લેવાનું કહેવાય છે ત્યારે ડમ્પર ચાલકોને છૂટો દોર મળી રહ્યો છે. હવે પોલીસ વાળા જવાબદારી ઉપર સખત કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે. રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.